સૌથી પહેલા પ્લીઝ પાછળ બેસી જજો. સૌથી પહેલા જો આપણે શબ્દોથી વાત ના કરીએ, તાલીઓથી વાત કરીએ તો આ ફિલ્મ કેવી લાગી? મારું નામ છે પાર્થ તારપરા. આપ સૌ મને ઓળખો છો મારા અવાજથી. नमस्कार, आप सबके साथ और सबके प्रयास से भारत में 100 करोड़ कोई टीकाकरण की बेमिसाल वो गाड़ो આપી છે. મારું નામ છે પાર્થ. આ ફિલ્મમાં મારો પણ એક નાનકડો ભાગ છે. ફિલ્મના ગીતો મેં લખ્યા છે અને ખાસ આજે આપણે આપ લોકો આટલી સંખ્યામાં આટલી રાત સુધી, રાતના 12 વાગી ગયા છે, અડધી રાત થઈ ગઈ છે, એમ છતાં આપ અહીંયા છો એટલા માટે અમને થયું કે અમે પણ અમારી ટીમ લઈને તમને મળવા આવીએ. તો ખાસ આજે અમે બધા આપ સૌને મળવા માટે આવ્યા છીએ અને ટીમને હું ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરીશ. સૌથી પહેલા સૌથી પહેલા તો પરિમલ જૈન સંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2 કલાકના સમયગાળામાં શેઠે એપ્રુવલ આપી. શાસનમાં આપણે જનરલી ફીચર નથી બતાવતા, નિષેધ છે, પણ આપણી જૈન તીર્થભૂમિ હોય કે હિન્દુ તીર્થભૂમિ હોય એની રક્ષા કાજે જો બારોટ સમાજે કે હિન્દુ સમાજે આટલા બલિદાન આપે જોયું છે. 51 બારોટે કાળજા કાઢીને આપ્યા છે, એવું આ સત્ય હકીકત છે. આજે એમના માટે આપણે જેટલું ઋણ આપણે ઉતારીએ એટલું ઓછું છે. તીર્થ રક્ષા, સંસ્કૃતિ રક્ષા, ધર્મ રક્ષા એનાથી વિશેષ કશું જ ના હોઈ શકે. આપણા જૈન શાસનમાં એવું કહેવાય છે કે રાત્રિ ભોજન એ નર્કનું દ્વાર છે. આજે એમ કહીશું કે તીર્થ રક્ષા એ સ્વર્ગનું દ્વાર છે. એક દીકરી જમાઈ નાના બાળકોને મૂકીને મા બાપ આજે બલિદાન આપે છે અને એ પણ દાદા આદિનાથ માટે બારોટ સમાજ આપે છે કે જે ખમકારે ખોડલ સહાય છે તો કહે છે જ, સાથે સાથે દાદા આદિનાથનો પણ જયકારો બોલાવે છે. તો જો એક હિન્દુ સમાજ, બારોટ સમાજ આટલું બલિદાન આપતો હોય તો આપણે તો જૈન છીએ. આપણે આપણા સમાજ માટે શું ના કરવું જોઈએ, આપણે આપણા તીર્થો માટે શું ના કરવું જોઈએ, આ પ્રેરણા આપણા મહારાજ સાહેબે આપણને આપેલી છે, આપણા માતા પિતાએ આપણને આપેલી છે અને જે કમી બાકી રહી ગઈ હતી એ વિજયગીરી બાબાએ પૂરી કરી છે. ખૂબ ખૂબ આભાર. તો સૌથી પહેલા હું આમંત્રણ આપીશ. આ ફિલ્મમાં તમે લગ્ન ગીત માણ્યું, બહુ જ સરસ. અને એ લગ્ન ગીત જેમને ગાયું છે, જગ જૂનો કંઠ કહેવાય આમ તો ગુજરાતીનો, અને ગુજરાતી ભાષા જેમના કંઠથી રડિયાત થઈ છે એવા અરવિંદ બારોટ આપણી સાથે કરી છે. મારી લાઈફમાં પહેલી વાર મેં કોઈ આર્ટિસ્ટ સાથે બેસીને પિક્ચર જોયું છે. તમારી સાથે બેસીને જોયું છે ને? લગભગ પહેલી વાર જોયું ને આપણે ટ્રાવેલિંગમાં છે સતત, એટલે સરે પહેલી વાર ફિલ્મ જોયું અને આપની સાથે બેસીને જોયું છે. બીજું મારે આમંત્રણ આપવું છે આ ફિલ્મના એક મહત્વનું પાસું. આ ફિલ્મ સૌથી પહેલા લખાયેલી એક અમર બલિદાન નામની નવલકથા છે. મોહનલાલ ધામીની નવલકથા છે, આપ સૌ કદાચ જાણતા હોય તો. અને એ નવલકથા ઉપરથી પછી વિજયગીરી બાવા અને રામ મોરીએ બેસીને એનો સ્ક્રીન પ્લે ઘડ્યો અને આખો ડ્રાફ્ટ તૈયાર થયો. અને એમાં ડાયલોગનું કામ જેને કર્યું, સ્ક્રીન પ્લે અને ડાયલોગનું જેને કામ કર્યું, એ આપણી સાથે છે રામ મોરી. પછી આ ફિલ્મમાં તમે જોયું હશે તો એકદમ માઇન્યુટ ડિટેલ્સ છે. સ્ત્રીઓના હાથના છૂંદડા લઈ લો કે ભાતીગળ ચિત્રો લઈ લો, બધાના પોશાક લઈ લો, તો કોસ્ચ્યુમ ડિઝાઇનથી લઈને દરેકે દરેક એ સદીની 14મી સદીની વાત કરવી હોય તો ત્યારનું પરિવેશ કેવો હશે, ત્યારની સંસ્કૃતિ કેવી હશે, એનું જેને રિસર્ચ કર્યું એ એટલે કે આ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ છે, રિસર્ચમાં પણ જેમને સાથ આપ્યો છે. અને ખાસ આ ફિલ્મના પ્રોડ્યુસર ટ્વિંકલ વિજયગીરી બાવા આપણી સાથે છે આજે. અને છેલ્લે આ ફિલ્મ સૌથી પહેલા એ વાત કેવી છે કે આ ફિલ્મ 7 વર્ષની મહેનત છે અને ગુજરાત ઇતિહાસની પહેલી એવી ફિલ્મ છે કે 15 કરોડના બજેટથી બની છે. આટલું મોટો ખર્ચો, આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, રિસ્ક લેવું, પણ એ શેના માટે? તો આપણી સંસ્કૃતિની વાત કહેવા માટે. કારણ કે અત્યાર સુધી આપણા ઉપર એક લાંછન લગાવવામાં આવ્યું છે કે ગુજરાતી એટલે ખમણ, ઢોકળા, ફાફડા, ગાંઠિયા, હાંડવો. ના, ગુજરાતી આ છે. આ ખરા ગુજરાતીની વાત, આ ખરા ગુજરાતીઓની વાત
આપણા સૌ સમક્ષ લાવવા માટે જેમને હિંમત કરી, જેમને પોતાનું તન મન ધન બધું આ ફિલ્મમાં આપી દીધું, 7 વર્ષથી જેમને પોતે આ ફિલ્મ માટે જીવ રેડ્યો છે, એવા આ ફિલ્મના કેપ્ટન ઓફ ધ શિપ, ડિરેક્ટર પ્રોડ્યુસર વિજયગીરી બાવા આપણી સાથે છે આજે. હું હવે સંઘના ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે આર્ટિસ્ટોનું બહુમાન કરે. એક સરસ મજાની આપણી ફ્રેમ તૈયાર કરી છે તીર્થભૂમિ અને સંસ્કૃત ભૂમિ અને ધર્મભૂમિ ધર્મ રક્ષા માટેની. આપણા પરિમલ સિંહ સંઘના પ્રમુખ સાહેબ વિજયગીરી બાવા સાહેબ અને ટિમ્પલબેનનું સન્માન કરશે. એક ફોટો અમારા સંઘના 1881 વર્ષ પ્રાચીન માયુસ્વામી ભગવાન છે, એમનો ફોટો છે. આદિનાથ ભગવાનનો ફોટો છે અને પ્રાચીન તીર્થનો ફોટો છે અને મહાનાયક આપણા દાદુજીનો ફોટો છે. તીર્થ રક્ષા, સંસ્કૃતિ રક્ષા, ધર્મ રક્ષા. હું જયેશભાઈને હવે વિનંતી કરીશ અરવિંદભાઈ બારોટ સાહેબને આ મોમેન્ટો આપે. આ ફ્રેમ સીધી આવશે મેડમ. હા, એટલે આ પેલી બાજુ. ખૂબ જ સરસ સ્વર જેમનો છે, ગુજરાતી ભાતીગળ સ્વર, એવા અરવિંદ બારોટ સાહેબ ફેસબુકના માધ્યમથી અમે જોડાયા હતા. એમણે વિજયગીરી બાવા સાથે અમને કનેક્ટ કરાવ્યો અને આ શો આપણે ઓર્ગેનાઇઝ કરી શક્યા. આદિનાથ દાદાની જય. હવે મોનીશભાઈને વિનંતી કરીશ ગુજરાતી પિક્ચરના સૌથી યુવા લેખક, જેના સંવાદો તલવારની ધાર કરતા પણ તેજ હતા, એવા રામ મોરી સાહેબની અને લિરિસિસ્ટ સાહેબ આપણા જે આપણી વચ્ચે છે પાર્થભાઈ. આવો.